આજનો આપણો ટોપિક છે ફોટોશોપની અંદર બેકગ્રાઉન્ડ ડિઝાઇન કઈ રીતે બનાવવી. તો ચાલો મિત્રો આપણે આજે ફોટોશોપની અંદર શીખશું બેકગ્રાઉન્ડની ડિઝાઇન કઈ રીતે ક્રિએટ કરશું. તો ચાલો મિત્રો પહેલા આપણે ફોટોશોપની અંદર આવી ગયા છે. ફોટોશોપની અંદર પહેલા અહીંયા ઓપ્શન આપેલો છે ક્રિએટ ન્યૂ કરીને, એની ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા વિડ્થ અને હાઇટ એમની સાઇઝ આપેલી છે, તો 1080 ની સાઇઝ લઈએ છે. રિઝોલ્યુશન એટલે કે એમની ક્લિયરિટીની અંદર આપણે 300 લઈએ છીએ. ત્યાર પછી આપણે એમને ક્રિએટ કરીએ છીએ. કેનવાસ આપણું ક્રિએટ થઈ જાય ત્યાર પછી આપણે બેકગ્રાઉન્ડનો લોક ખોલી નાખીએ છીએ, નવું લેયર બનાવીએ છીએ. ગ્રેડિયન્ટની અંદર જશું આપણે અને એક ગ્રેડિયન્ટ બનાવશું આપણે. તો ગ્રેડિયન્ટની અંદર આપણે થોડું ડાર્ક ગ્રેડિયન્ટ બનાવીએ છીએ. આ ગ્રેડિયન્ટનો કલર સિલેક્ટ કરી લીધા ત્યાર પછી ઓકે કરી દેવાનું છે અને ત્યાર પછી અહીંયાથી સર્કલ રાખવાનું છે અને અહીંયા તમારે ગ્રેડિયન્ટ બનાવી દેવાનું છે. હવે આ ગ્રેડિયન્ટ આપણો અત્યારે બની ગયો છે. આપણે એક નવું બેકગ્રાઉન્ડ લઈએ છીએ, મતલબ નવું લેયર ક્રિએટ કરીએ છીએ અને એની અંદર આપણે ડિઝાઇન બનાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે એમાં મેં વ્હાઇટ કલર એડ કરી દીધો. કંટ્રોલ ટી કરીએ છીએ, એ લેયરની આપણે નીચેના ભાગથી કંટ્રોલ સાથે સાઈઝ નાની કરી દઈએ છીએ. એન્ટર કરી દીધું એટલે આ એક ડિઝાઇન બની. કંટ્રોલ જે કરશું એટલે ડિઝાઇન કોપી થશે. કંટ્રોલ ટી કરશું અને એન્કર પોઈન્ટને આપણે મિડલમાં લઈ લઈશું એટલે આ જે ડિઝાઇન છે એનું રોટેશન થશે. આ રોટેશન થયું પહેલું. કંટ્રોલ શિફ્ટ અલ્ટર ટી તમારે કીબોર્ડમાંથી પ્રેસ કરવાનું છે. જેટલી વાર તમારે કોપી જોઈએ છે એટલી વાર તમે પ્રેસ કરશો એટલે એટલી કોપી બેકગ્રાઉન્ડની અંદર આવી જશે. તો આ બેકગ્રાઉન્ડની કોપી આપણી પાસે આવી ગઈ છે. ત્યાર પછી બધા જ લેયરને આપણે સિલેક્ટ કરીશું, કંટ્રોલ ટી કરીશું અને અલ્ટર કી સાથે એમની સાઈઝ મોટી કરીશું આપણે. એટલે આપણી બેકગ્રાઉન્ડની ડિઝાઇન આ રેડી થઈ ગઈ છે. હવે આપણે બેકગ્રાઉન્ડની આ બેકગ્રાઉન્ડની ડિઝાઇન રેડી થઈ ગઈ. બેકગ્રાઉન્ડને આપણે મેચ કરાવવું છે. વ્હાઇટ કલર છે વધારે દેખાય છે તો આપણે એમને શું કરશું, સાઈઝ અહીંયાથી નાની ઓપેસિટી છે ઘટાડી દઈશું. તો આ બેકગ્રાઉન્ડ આપણું રેડી થઈ ગયું છે. આવા જ વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આઈડીમાં જોડાયેલા રહેજો.